આજરોજ એપી ગુજરાતી સ્ટુડિયો દ્વારા આજના ભવ્ય લોક ડાયરાના આયોજનની અંદર પધારેલા દરેક મહેમાનો, સ્વજનો, વડીલોનું અહીંયાથી એપી ગુજરાતી સ્ટુડિયો હૃદયના ભાવથી હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. આજનો કાર્યક્રમ પ્રેમનો કાર્યક્રમ છે. પ્રેમથી પરમાત્માના ગુણગાન ગાઈએ, ભજન કરીએ. આપણા લોકગીતને, આપણા ભજનને ઉજળું રાખવા માટેનો એક સુંદર પ્રયત્ન એપી ગુજરાતી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ આનંદની વાત છે કે આવું ભજન કરીને હું તમે સાથે મળીને પરમાત્માનું ગુણગાન ગાઈએ. પણ આયોજન ઘરનો ડાયરો છે, ઘરનો આનંદ કરવાનો છે બધાએ સાથે મળી, એટલે આનંદની અંદર કંઈ કચાશ ન રહી જાય એની ખાસ તકેદારી આપણે બધાએ રાખવાની છે. શરૂઆતની અંદર જ જેનો ખૂબ સાથ અને સહકાર, સપોર્ટ છે અને અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે અમારો સુરતનું સુપ્રસિદ્ધ સાઉન્ડ, અમારે અમર સાઉન્ડ, એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી નવાજો. તેમજ બેન્જોની અંદર અમારે સંજયભાઈને એકવાર જોરદાર તાળીઓથી નવાજો. એની સાથે ઓર્ગનમાં અમારે ગણેશભાઈને એકવાર જોરદાર તાળીઓથી નવાજો. તબલાની અંદર અમારે મહેશ ઉસ્તાદ, એમને એકવાર જોરદાર તાળીઓથી નવાજો. અને એવા જ સાથી ઉસ્તાદ અમારે અક્ષયભાઈને એકવાર જોરદાર તાળીઓના નાદથી નવાજો. મંજીરાની અંદર અમારે કાનાભાઈને એકવાર જોરદાર તાળીઓના નાદથી નવાજો. અને આજ જે પ્રાંગણની અંદર મળ્યા છે, જેને આ ડોમ ખૂબ ભાવથી આપ્યું છે આપણને આ ભજન કરવા માટે, એવો મારે ગોકુળવાડી, એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે સૌ નવાજી, એમના ઓનરને નવાજો. નામ જ એટલું સુંદર છે, ગોકુળવાડી, અને એના ઓનર અમારે વિપુલભાઈ, એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે સૌ નવાજીએ. ત્યારે વિશેષ સમયનો વ્યય કરવો જ નથી. ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીને મારા કાર્યક્રમની શરૂઆત કરવી છે. પછી જેવી તમારી મોજ, એવો તમારો આનંદ, આગે આગે પછી ગોરખ જાગે. લાવો ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરું. ત્યારે માટે સદગુરુ ગુણપતિ શારદા ત્રણેય નમન કરવાના સ્થાન, શરણે ગયે સુખ આપશે, હો તો પૂરે હૃદય દુંદાળો દુઃખ બંજણો અને ડાડો સદાય બાળાવે, હે પ્રથમ પેલાય સમરીએ હો તો ગૌરી નંદ ગણે, માટે ગૌરી તમારા પુત્રને અને વાલા સમરીએ હવની મોર ગૌરી ગૌરી તમારા પુત્રને સમરીએ હવની મોર, દિવસે હાટ જોને વાણિયા, અરે રે એવા રાતે ભગત ને ચકોર,
પણ દિવસે આટવાણિયા અરે રે મારા તે ભગત ને જકો પણ દુનાળો દુઃખ બાંધણો અને રાનો સદાય બાળાવે પણ પ્રથમ પેલાયો જોને સમરીએ અરે રે જોને ગૌરી નંદ ગણે પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને ઊંડાળા રીતિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા રીતિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા મેર કરો તારે કહીએ પાર્વતી રે સ્વામી તમને ઊંડાળા માતારે કહીએ સ્વામી તમને ઊંડાળા પિતા રે શંકર દેવ મારા દેવતા પિતા રે શંકર દેવ મારા દેવતા મેર કરો ને મારા રે મેર કરી જો મારા
ગળામાં ફૂલડાની માળા મારા દેવતા, ગળામાં ફૂલડાની માળા મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. જય હો. અવતરણ સિંહની વિનંતી રે સ્વામી તમને ભક્તોની કરજો સહાય મારા દેવતા, ભક્તોની કરજો સહાય મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. राम आएंगे आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे. वो मेरी झोपड़ी के बागान खुल जाएंगे राम आएंगे. जय सिया राम. वो मेरी झोपड़ी के बागान खुल जाएंगे राम आएंगे. श्री राम जानकी मेरे सीने में. जय सिया राम. अमर अमर श्री राम जानकी बैठे मेरे सीने में. देख लो मेरे दिल के नगीने में, देख लो मेरे दिल के नगीने में. श्री राम जानकी बैठे मेरे सीने में. श्री राम जानकी बैठे मेरे सीने में. हर महादेव हर महादेव हर महादेव.
हम करते हैं तुझे रे प्रणाम, हम करते हैं तुझे रे प्रणाम। અને કાળિયા ઠાકરનો જન્મ થાય, દેવતાઓ તો અલગ 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 રૂપ લઈને એના દર્શન કરવા માટે આવે, પણ એ અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે ગોકુળની અંદર જન્મે ને ત્યારે એના દર્શન કરવા માટે થઈને કૈલાસ અધિપતિ દાદા મહાદેવ શિવ અવધર દાનીને આવવું પડે ને સાહેબ. આ ભજનની અંદર નગર મેં જોગી આયા, અજબ હૈ તેરી માયા, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। नगर में जोगी आया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। हर हर महादेव, हर हर महादेव। આશુતોષ મહાદેવ જ્યારે ઠાકરના દર્શન કરવા માટે થઈને ગોકુળની અંદર આવતો હોય ત્યારે એનું રૂપ કેવું હશે આ ભજનની અંદર વર્ણન કરે। અંગ વિભૂત ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમા નંદ ઘર અલખ જગાયો। भूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा नंद घर अलख जगायो। नगर में जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, वो सबसे बड़ा है तेरा धाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। हर महादेव, हर महादेव, हर महादेव। મહાદેવ જ્યારે માં યશોદાની સામે આવીને ઊભો રહે, રૂપ કેવું છે? અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક
ભાલચંદ્રમાં નંદ ઘર અલખ જગાયો આવું રૂપ લઈ અને ડાડો જ્યારે માં યશોદાની સામે ઊભો રહે, માં યશોદા પ્રાર્થના કરે છે કે હે જોગી, તમારે ભિક્ષા જોઈએ તો ભિક્ષા લઈ લો, કંચન થાળ તમારા માટે તૈયાર કરી દઉં, પણ તમે અહીંયાથી વયા જાઓ. મારો લાલો છે ને તમારાથી ડરી જાય. તમારું આવું ભયાનક રૂપ જોઈને મારો લાલો ડરશે, કારણ કે રૂપ એટલું ભયાનક લીધું હતું. અને અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે આ ધરતી ઉપર લીલા કરવા માટે આવે ત્યારે શિવને પણ આવવું પડે, આવવું પડે, આવવું પડે. ને એનું રૂપ કેવું હોય એક દુહાની અંદર, બંડ કંચન લટ પિંગળી અને હલકે ખોપર હાથ, પછી ઓતરા ખંડથી ઉતરો ઈ તો ભવ કાટણ ભવનાથ. એવું ભયાનક રૂપ લઈને દાદો શિવ છે જ્યારે ઠાકરના દર્શન કરવા માટે આવે ત્યારે માં યશોદા શું પ્રાર્થના કરે? ले भिक्षा निकली नंदरानी, और ले भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ आसन पर मेरो लाल डरायो. कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ आसन पर मेरो लाल डरायो. नगर में जोगी आया ये कोई समझ न पाया, अजब है तेरी माया, अजब का सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. हर महादेव, हर महादेव. મહાદેવની આગળ કંચનનો થાળ લઈને યશોદામાં આવ્યા છે, એટલે યશોદા માને ભગવાન આશુતોષ શિવ એમ કે તારા આ કંચનના થાળને મારે કાંઈ ન જોઈએ, મારે તો ચપટી બબૂત મે હે ખજાના કુબેર કા. કુબેર ભંડારી મારા ઘરે આખે આખા, મારે તારા આ કંચનનો થાળ ન જોઈએ, આ તારી કાંઈ દોલત દુનિયા મારે ન ખપે. અને જોઈએ તો ખાલી શિવને એક દર્શનનો ભાવ હતો, એટલે શું કીધું આગળની કડીમાં? ઓ ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના ચાહીએ તેરી દોલત દુનિયા और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का नर्श करा दे मैं कैलाश से आया. नगर में जोगी आया
भोलेनाथ 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 भोलेनाथ। परिक्रमा करके, अरे पंच बेर परिक्रमा करके, पंच बेर परिक्रमा करके श्रृंगी नाद बजायो। सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो लालो। बेर परिक्रमा करके श्रृंगी नाद बजायो। सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो। नगर में जोगी आया अजब का खेल रचाया। हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। कोटे मोर न हो गया आने जोने वादा चमकी वीज मारा रुदाने रुदाने राणो जोने हांभर्यो अरे जोने आवी अषाढ़ी बापो जोने आशागिरी वरजा मोरला आने कंकाण पेट भरा कोण हमारी ऋतु आवे नव जोने बोलिए अरे रे तो हमारा हैड़ा हाट मरा घन घोर जरे चहु मोर मारू घन घोर जरे चहु मोर मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट मारू मन मोर बनी धन गाट करे
બની ધન ગાઢ કરે મન મોર બની ધન ગાઢ કરે મોર બની ધન ગાઢ કરે મન મોર બની ધન ગાઢ કરે घटा गगन गगन गरजा घुमरी घुमरी गरजाट भरे नवेदान भरी सारी स्वीम झूले नदी न रोवन बाट भूले नव दिन कपोतनी पंख फूले मधुरा 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 मलकाई ने मेडा देह सुने सुबाद करे मन मोर बनी धन गाढ़ करे मन मोर बनी धन गाढ़ मारू मन मोर बनी धन गाढ़ करे मारू मन मोर बनी धन गाढ़ करे मन मोर बनी धन गाढ़ करे जाने ये मारा भेगुर ने गटा झूले मारा लोचन मामद ने न भरे पर छाई ताले हरियाली बनी मारा आत्म ने न बिछा करे ससरा सर शामल माथ भरे मारो प्राण करी पुल काट गयो पथराई सारी वन राय परे बोलो मैं गया साथी लो आज मारा कोई ने नहीं लानन कहने बारे मार मोर बनी धन गाट मारू मन मोर बनी धन गाट करे मारू मन मोर बनी धन गाढ़ करे मन मोर बनी धन गाढ़ करे मोर बनी धन गाढ़ करे मन मोर बनी धन गाढ़ करे मोर बनी धन गाढ़ करे मन मोर बनी धन गाढ़ करे मोर बनी धन गाढ़
जदी मरवा टाणे आ जीवने आने ये तो माया ने बात भरे अमर पण जदी जी 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 जदी मरवा टाणे आ जीवने आने जोने माया ने बात भरे दे दी ने के जो मारी खोडल ने अरे रे ये तो एक बार याद करे जय खोड़िया भाई आ अमर आ अमर मारी कागवड़ वाली पण मद दरिये तो भान माने तमारू हयू हाथ नोरिए પછી એને કેજો મારી કાગવડ વાળી આયને અરે રે ઈ તો એક વાર યાદ કરે જય કાગવડી ખોડિયા बैठो होए तो बोल जे अने तारो बाळक बोलावे बाप पण बैठो जी 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 बैठो होए तो बोल जे अने तारा बाळक बोलावे बाप पण जग पूजे येने तू परचा दिए अरे ये तो ये मारो भोलाद वालो अमारो भोलाद वालो एवा शूरवीरों बे कड़ी में याद करूं त्यारे दड़ धींगाने जेना माथुड़ा महाने नो पालियो थईने पूजावू रे घड़वैया मारे ठाकुर जी नथी थावू घड़वैया मारे ठाकुर जी नथी थावू हवन के जगन जापती मारे नथी पधरावू हवन के जगन जापती मारे नथी पधरावू बेटुड़े बापना मोढ़ान बाया एवा
કુમળા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હા ભાઈ હા જય ભોળાજના ભડવી જય ભોળાજના ભડવી અને મર્દો ખાલી એક ક્ષત્રિયોમાં થયા છે રજપૂતોમાં થયા છે એવું નથી ભાઈ 18 વર્ણની અંદર મર્દો થયા છે પછી પટેલ સમાજ લઈ લો તોય ભલે અને સાહેબ જેને હું તમે હુવાળું વરણ કહીએ ને એ બ્રાહ્મણ લઈ લો તોય ભલે સાહેબ બધી નાતમાં મર્દ છે બધાના પાળિયા પૂજાય છે પટેલોની અંદર ઘણાય મર્દો છે સાહેબ દાડો વેકરીઓ બેઠો છે મર્દા મર્દ એક અબળાની માટે થઈને પોતે કાયમ આવી ગયો એનું ધડ પડ્યા માથું પડ્યું અને એનું ધડ લડતું લડતું છેલ્લે 17 જણાને વેતર્યા હતા સાહેબ બ્રાહ્મણ ની અંદર તમને એમ થાય કે પાળિયા પૂજાય તો હા બોઘરા કુટુંબની અંદર હજી દાદો રગતિયો પૂજાય છે ને એ બ્રાહ્મણ કુટુંબનો હતો સાહેબ બોઘરાના કુળમાં પૂજાય છે ત્યારે મર્દો બધા જ્ઞાતિની અંદર થયા છે ને એટલા માટે એક વળી મને યાદ આવે માથે મરદાય કેરો માથે મરદાય કેરો પાથરો પ્રકાશ જેણે હજી પડે છે યાંજ વાળું રે મારા દેશના વીર હજી એમાં હું વખાણું મારા દેશના વીર હજી એમાં હું વખાણું ગોહિલનો દીપ કરે અજવાળું એમાં હજી વીર મોખડો જીભાળો ગોહિલનો દીપ કરે અજવાળું એમાં હજી વીર મોખડો જીભાળો તો શિવજી નો ગાન બની ચડો સખાતે તો વીર હમીરજી ભાળું રે મારા દેશના વીર હજી એમાં હું વખાણું મારા દેશના વીર હજી એમાં હું વખાણું મારા દેશના
વીર હજી એમાં હું વખાણું, મારા દેશના વીર હજી એમાં હું વખાણું. કૃષ્ણ પરમાત્માને યાદ કરવાનો ભાવ છે. પણ સાહેબ જન્માષ્ટમી જેવો ઉત્સવ આવે, જન્માષ્ટમીનું ટાણું આવે એટલે મને તમને ઠાકર સાંભળે સાહેબ. નજીક આવતું જાય એમ થાય કે ક્યારે ઠાકર આવશે, ક્યારે કાનો આવશે, ક્યારે કાનો આવશે. કૃષ્ણનો જન્મ થાય, વસુદેવજી છે એને ટોપલામાં લઈ અને ધીમા 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 ડગલા ભરતા ભરતા એક ટોપલાની અંદર ઠાકરને બિરાજમાન કર્યા છે, એને સુવડાવ્યા છે. અને જેલની બેડીઓ તૂટતા સાથે દરવાજા ખુલતા ખુલતા ધીમે ધીમે વાસુદેવજી હાલ્યા જાય છે. યમુના નદી આવે, યમુનાને પાર કરવાનું થાય, વસુદેવજી છે યમુનાની અંદર પગ માંડે ભાઈ. સાહેબ જેનો જન્મ થાય અને જેલના દરવાજા જો ખુલી જતા હોય તો એના જન્મતાના દર્શન કરી લઈએ, એના જન્મના દર્શન કરી લઈએ. હું તમે ગોકુળ આઠમ ઉજવી લઈએ એટલે મારા ને તમારા ભાગીના તાળા ખુલી જાય અને ખુલી જાય. ઈ ઠાકર આવે. ઈથી વિશેષ કહું તો માં યમુનાના કેટલા પુણ્ય હશે કે જેની ભક્તિ પાકી અને ઠાકરને ખુદ એના દર્શન દેવા માટે થઈ એને યમુના નદી વચ્ચેથી વસુદેવજીને હકાવવા પડે. એની કેટલી ભક્તિ હશે ભાઈ કે ઠાકરને યમુનાજીને દર્શન દેવા માટે થઈને જાવું પડે. તમારી ભક્તિમાં તાકાત હોવી જોઈએ. વસુદેવજી હાલ્યા જાય છે નદીમાં, માથે ટોપલો છે. યમુનાજી એમ કહેવાય કે મોટા મોટા હિલોચા ભરે છે. ઠાકરને એમ થયું કે હવે મારા પિતાને વાંધો આવશે, મારે આને દર્શન દેવા જોઈએ ને સાહેબ. હળવે લારાનો એ ટોપલામાંથી એક પગ બહાર કાઢી અને યમુના મૈયાને અડાડે ને પછી યમુના મૈયા શાંત પડી જાય. એની કેટલી ભક્તિ હશે યમુનાજીની. ભક્તિનો દાખલો લેવો હોય તો કૃષ્ણ પાસેથી બીજો ઈ લઈ શકીએ કે માં દેવકી અને વસુદેવજીની ભક્તિ કેટલી પાકી હશે ભાઈ. જે પોતાના સાત બાળકને મરતા જોઈ શકે ને, 8મું બાળક એને ત્યાં ઠાકર બનીને આવે છે ભાઈ. એમ નામ ઠાકર નથી મળતો મને ને તમને. 7 બાળકને પોતાની નજર સામે વિંધાતા જોવે ને ત્યારે ઠાકર આવે. એની ભક્તિ કેટલી પાકી હશે. ઈથી વિષય છોડો. એક બાજુ કૌરવો ને એક બાજુ પાંડવો બેઠા છે. ધૃતરાષ્ટ્ર સભા ભરીને બેઠા છે. ગુરુ દ્રોણ થી લઈ અને પિતામાં ભીષ્મ જેવા મહારથીઓ તેની અંદર સ્થાન લે છે. અને એની અંદર એક સમયે દ્રૌપદીને લાવવામાં આવે. કેશ ખુલ્લા છે. ભક્તિનો દાખલો આપો ભાઈ. બધાની હામાં હાથ જોડે કે મને બચાવી લો, મને બચાવી લો. તમારી આ કુળવધુની લાજ જાય છે, તમારી લાજ જાય છે. આ લાજને બચાવી લો. દુશાસન ચોટલો પકડીને ઢહડતા લાવે ભાઈ. ભક્તિ કેટલી હશે દ્રૌપદીની. સાહેબ જેથી એને બધાની સામે હાથ જોડીને એને આશા હતી ને કે મને ગુરુ દ્રોણ બચાવશે, મને પિતામાં ભીષ્મ બચાવશે, મને મારા 5 પતિઓ બેઠા છે ઈ બચાવશે, મને મારા સસરા ધૃતરાષ્ટ્ર બચાવશે. સાહેબ ત્યાં સુધી પરમાત્મા આવ્યો નથી. પણ જ્યાં એનો તારી સમાજમાંથી છૂટી અને ઠાકર હારે લાગ્યો અને મનમાંથી એક ભાવ નીકળ્યો કે હે ઠાકર. હજી તો ઠા કેતા કૃષ્ણ પરમાત્મા છે પોતાના થાનમાંથી ઊભા થઈ જાય. ર કેતા ક કેતા તો ઠાકર છે એ દોટ લગાવે અને ર શબ્દ પૂરો ન થાય ને ઈ પેલા તો દ્રૌપદીના ચીર પૂરતો ઈ મને તમને ઈ મહાસભાની અંદર દેખાય. ઠાકરની માટે થઈને ભક્તિ કેવી હશે દ્રૌપદીની. આ ઠાકર છે ભાઈ અને એને બે કડીમાં યાદ કરવો છે. અને પછી આપણે આગળના જે કાંઈ કલાકારો છે એને સાંભળવા છે ભાવથી.
જે કાંઈ ભાવથી બધા પધાર્યા છો દરેકનું હૃદયના ભાવથી સ્વાગત કરીએ. પણ બે કડી મને યાદ આવે એટલે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. એની યમને લાગી માયા રે સુધ બુધ ખોયા. રે પિતાંબર પેરાય મારા મનડાને હેરા. એ પીળા રે પિતાંબર પેરાય મારા મનડાને હેરા. એ અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. છે ચટકાળી તારી એના ઉપર જાવું તારી. એ ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી. જશોદાના લાલ લેની રે કાનાને જોયા. એ યમુનાના પાણી ગયા તારે લાગી માયા રે સુધ બુધ ખોયા. ખોડિયાને યાદ કરી લઉં કારણ કે મારો ભાઈ ખાસ મારો ભાઈ દુલો ખેરી, અમારે જીતુભાઈ, જીગાભાઈ પરવાળા બધા ભાવથી પધાર્યા છે એટલે માં ખોડિયાને યાદ કરવી છે. પણ એ પહેલા
પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલના ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, વિશ્વાસમાં નહીં આવું, કારણ કે અમને અમારાનો અનુભવ છે, તમને તમારાય દગો દેશે. આમ તો બોલવું ગાવું બે વિષય છે મારો. એટલે જંગલની અંદરથી કઠિયારો છે એ કુવાડો લઈને નીકળ્યો, એટલે ઝાડવા એકબીજા સામું જોઈને દાંત કાઢતા હતા. જોઈને હસ્યા ઝાડવા કે આ થડ અમારા શું કાચા બન્યા છે. ઝાડવાને એમ થયું કે અમારા થડ કઈ કાચા છે કે આ કઠિયારો આવીને કાપી જાહે. જોઈને હસ્યા ઝાડવા કે અમારા થડ શું કઈ કાચા બન્યા છે. પછી રેડ્યા જોઈને કે આમાં અમારા જ હાથા બન્યા છે, આમાં હાથા અમારા છે ને એટલે અમને કાપી જાય ને. એટલા માટે દુનિયાને, આ દુનિયા બહુ મતલબી છે વાણી, એટલા માટે એકડીમાં મતલબી આ દુનિયા 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 છે, હાવ મતલબી. ये मतलबी आ दुनिया 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 છે, હાવ મતલબી. એ દુનિયા અમારી કોઈ હગી નહોતી, એ અમારી દુબળી દશારે હતી, કોઈ ન તું ત્યારે મારી ખોડલ હતી. ખોડિયા અમારું કોઈ ન તું ત્યારે મારી ખોડલ 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 ખોડલ. આ મારું જાસોલિયાનું ગાંડું ધરામ. જય આરાધની સરકાર, જય આરાધની સરકાર. બોલે મારા મામા ના રાજમાં, ઓ લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા મામા ના રાજમાં. જય મામા સરકાર, જય આરાધ મામા સરકાર, જય આરાધ મામા સરકાર, જય આરાધ. હે લીલીના ઘેરમાં સુખ પરધામમાં જીણા મોર બોલે મારા મામા ના રાજમાં. લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા મામા ના રાજમાં. તારા રંગમાં રંગાણા ભગતો આમાં નામ લેતા ભાવથી. આવે 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 દુખિયાના બેલી વારું વેલી, દુખિયાના બેલી વારું વેલી કરજે પેલી પ્રેમથી. આરાધવાલા મામા ભાડા में तो मोजीला रे जी रे मामा भाड़ा मोजीला.
भारत वाला તમે મહેરું કરો તો સુધરે આ સંસાર આવો ને મામા આવી જાઓ મામા આવો ને મામા યતર હોલાવું કે સો નામ ચડાવો आकाश पाताल तू धरिया मर नाद सुरा नर पायन में दिगपाल दिगंबर याद ही डूंगर साध ही सायर दैन समय अवनाद यलेन नो सटनारी आत्मचारी ते महरी तवराय रवेची जग प्रवेची वकाल वेची ईश्वरी माडी वकाल वेची ईश्वरी माडी वकाल वेची ईश्वरी माडी वकाल वेची छेल्ली एक कमलेशभाई ની ફરમાઈશ એક જ કડી ખાલી આમ તો બહુ ભાવ હતો એમને પણ આ રાગ ખરેખર કાળજા હોહરવો નીકળી જાય ઈ રાગ છે ભાઈ આ મરસ્યાનો રાગ ઈ તો જેને પોતાના ગુમાવ્યા હોય ને એને ખબર હોય કે એની વેદના કેવી હોય ભાઈ જણનારીને ખબર હોય કે જણવાની વેદના કેવી હોય હુયાણી ન જાણે વીછી કરડો હોય એને ખબર પડે કે ડંખની વેદના કેવી હોય ને એટલે પણ વાગ્યું હોય તો વેદ તેડાવીએ અરે રે યા તો દિલનું છે દર્દ પછી કોને કોને કેવી આ પીડા પ્રેમની અરે રે મારા કાળજાએ કોરી ખા ઈ પોરહાવાળાના દરબારમાં ઈ ચારણ આવીને ઊભો રેમ કે પોરહાવાળા હતું ઈ હારી ગયો અને મારો ખજાનો બેઠો ખોય પછી આમાં કામણ ગારું નહીં તારું કોઈ મા તારા પાદર તારે પોરહા મારી ચારણ હવે મને ન મળે પોરહા વાળા મારી ચારણ ને પાછી લાવી દે અને એક કડીમાં છેલ્લે પણ હતું હારી ગયો અરે રે મારો ખજાનો બેઠો યખો પછી આમાં કામા ગારું નહીં કો અરે રે જોને પાદર તારે પોરહા પાદર તારે પોરહા